વોરેન બફેટ આ નામ સાંભળતા જ મનમાં એક જ આંકડો આવે છે, લગભગ 38 લાખ ટકાનું રિટર્ન. પણ સવાલ એ છે કે આ શક્ય કેવી રીતે બન્યું? ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે સીધા એમના 2022ના શેરહોલ્ડર લેટરમાંથી એમની ફિલોસોફીને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી મોટો સવાલ, કોઈ આટલું બધું જબરદસ્ત રિટર્ન કેવી રીતે મેળવી શકે? સાચું કહું તો આ આંકડો જોઈને તો એવું જ લાગે કે આ સાચું જ નથી, જાણે કોઈ કાલ્પનિક વાત હોય. અને ના, આ કોઈ ટાઈપિંગની ભૂલ નથી. 37 લાખ ટકાથી પણ વધારે. આ આંકડો બર્કશાયર હેથવેની 1964થી 2022 સુધીની આખી સફરનો નિચોડ છે. આવા આંકડાને તો મગજમાં બેસાડવો પણ અઘરો છે, ખરું ને? સારું, તો ચાલો આ મોટા આંકડાને થોડો સરળ બનાવીએ. અહીં જુઓ, બર્કશાયરે દર વર્ષે સરેરાશ લગભગ 20%નું રિટર્ન આપ્યું છે, અને એ જ સમયે આખા માર્કેટે એટલે કે S&P 500એ આપ્યું છે લગભગ 10%. મતલબ કે બફેટની સ્ટ્રેટેજીએ સતત પૂરા 58 વર્ષ સુધી માર્કેટ કરતાં લગભગ ડબલ રિટર્ન આપ્યું છે. હવે આને નસીબ તો ન જ કહી શકાય, બરાબર? આ તો એક પૂરી સિસ્ટમ છે. તો આ સિસ્ટમનો પાયો શું છે? એનું પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગલું છે એકદમ સિમ્પલ: શેર નહીં, પણ આખો બિઝનેસ પસંદ કરવો. અને સાચું કહું તો અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. જુઓ, એક હોય છે સ્ટોક પિકર. એને માટે શેર શું છે? બસ એક ટિકર, જે ઉપર નીચે થાય છે. ખરીદો, વેચો, નફો કરો, બસ. પણ બીજી બાજુ હોય છે બિઝનેસ પિકર. એ વિચારે છે, હું કોઈ કાગળનો ટુકડો નથી ખરીદી રહ્યો, હું એક ચાલતા ફરતા બિઝનેસનો નાનકડો માલિક બની રહ્યો છું. આ બે વિચારસરણી વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. અને આ વાત મારા કરતાં વધુ સારી રીતે ખુદ બફેટ કહે છે. એમણે સાફ કહ્યું છે, ચાર્લી અને હું સ્ટોક પિકર્સ નથી, અમે બિઝનેસ પિકર્સ છીએ. બસ આ એક લાઇનમાં એમની આખી રોકાણ ફિલોસોફીનો સાર આવી જાય છે. ઓકે, તો માની લીધું કે બિઝનેસ પસંદ કરવો, પણ એનાથી આવો જાદુ કેવી રીતે થાય? આ ફિલોસોફી પાછળ એક સિક્રેટ સોસ છે જે તેને આટલી શક્તિશાળી બનાવે છે. અને એ રહસ્ય છે કમ્પાઉન્ડિંગ, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત. ચાલો આને એકદમ ક્લાસિક ઉદાહરણથી સમજીએ. કોકા-કોલા. 1994માં બર્કશાયરે તેમાં $1.3 અબજ લગાવ્યા. હવે ફાસ્ટ ફોરવર્ડ કરો 2022માં. એ જ રોકાણની કિંમત કેટલી થઈ? પૂરા $25 અબજ. જરા વિચારો, એક પણ નવો પૈસો રોક્યા વગર એ જ રોકાણ લગભગ 20 ગણું થઈ ગયું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એ તો ખાલી શેરની કિંમત વધી એ વાત છે. હવે વાત કરીએ ડિવિડન્ડની, એટલે કે કંપનીના નફામાંથી મળતા હિસ્સાની. 1994માં બર્કશાયરને આ જ રોકાણમાંથી $75 મિલિયન મળ્યા, અને 2022માં $704 મિલિયન. મતલબ દર વર્ષે ઘરે બેઠા મળતી આવક જ લગભગ 10 ગણી થઈ ગઈ. આ તો એવું થયું કે તમે એક આંબાનો છોડ વાવ્યો હોય અને દર વર્ષે પહેલા કરતાં વધુને વધુ મીઠી કેરીઓ આપતો જાય. અને ના, આ કોઈ એક વખતનો તુક્કો નથી. અમેરિકન એક્સપ્રેસમાં પણ બરાબર આ જ વાર્તા છે. $1.3 અબજ નું રોકાણ $22 અબજ થઈ ગયું, અને વાર્ષિક ડિવિડન્ડ $41 મિલિયન થી વધીને સીધું $302 મિલિયન. આ જ છે એક સારા બિઝનેસને વર્ષો સુધી પકડી રાખવાનો અસલી જાદુ. બફેટ આને સમજાવવા માટે બગીચાનું બહુ સરસ ઉદાહરણ આપે છે. એ કહે છે કે જો તમે તમારા બગીચામાં સારા ફૂલો વાવ્યા હોય તો પછી આજુબાજુ ઉગતા નકામા ઘાસફૂસની ચિંતા કરવાની જરૂર નથી. સમય જતાં તમારા ફૂલો એટલા મોટા અને સુંદર થઈ જશે કે પેલું નિંદામણ દેખાશે પણ નહીં. મતલબ કે તમારા બધા રોકાણ સુપરહિટ થાય એ જરૂરી નથી. બસ થોડા રોકાણ જબરદસ્ત હિટ થઈ જાય તો એ આખા ખેલને બદલી નાખે છે. પણ બર્કશાયરની સફળતાની કહાણી માત્ર સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા પૂરતી નથી. એમના એન્જિનમાં બીજા પણ કેટલાક શક્તિશાળી પાર્ટ્સ છે. આમાં સૌથી મોટું નામ છે ઇન્સ્યોરન્સ ફ્લોટ. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. વિચારો, ઇન્સ્યોરન્સ કંપની શું કરે છે? એ લોકો પાસેથી પ્રીમિયમ લે છે. આ પૈસા કંપની પાસે તરત આવી જાય છે, પણ ક્લેમ તો ભવિષ્યમાં ક્યારેક ચૂકવવાના હોય છે. તો આ જે વચ્ચેનો સમય છે, એમાં કંપની પાસે જે પૈસા પડ્યા રહે છે એને એ રોકાણ કરી શકે છે. અને સૌથી મજાની વાત, આ પૈસા પર કોઈ વ્યાજ નથી ચૂકવવાનું. આ તો જાણે વગર વ્યાજની એક મોટી લોન મળી ગઈ હોય એવું છે.
અને આ વગર વ્યાજની લોન કેટલી મોટી છે ખબર છે? 2022ના અંતમાં આ ફ્લોટ હતો પૂરા $164 અબજ. વિચારો, આટલા બધા પૈસા રોકાણ કરવા માટે મળવા, એ પણ ઝીરો કોસ્ટ પર. આ જ બર્કશાયરની એક સુપરપાવર છે. અને બીજો એક સ્માર્ટ રસ્તો છે શેર બાયબેક. જ્યારે એપલ કે અમેરિકન એક્સપ્રેસ જેવી કંપનીઓ પોતાના જ શેર માર્કેટમાંથી પાછા ખરીદે છે, ત્યારે માર્કેટમાં ફરતા કુલ શેરોની સંખ્યા ઓછી થઈ જાય છે. એનાથી શું થાય? બર્કશાયરનો એ કંપનીમાં માલિકીનો હિસ્સો આપોઆપ વધી જાય છે, અને એ પણ $1 ખર્ચ કર્યા વગર. કેટલો સ્માર્ટ રસ્તો છે નહીં? તો આપણે સ્ટ્રેટેજી જોઈ, આપણે ટૂલ્સ જોયા, પણ આ બધાની પાછળ કઈ માનસિકતા, કઈ ફિલોસોફી કામ કરે છે? ચાલો હવે અંતમાં આપણે એ જ શાણપણની વાત કરીએ જે આટલી લાંબી રમત રમવા માટે જરૂરી છે. આ બધાની નીચે બફેટનો એક અતૂટ વિશ્વાસ છે, અને એ છે અમેરિકાના ભવિષ્ય પર. એ સ્પષ્ટપણે કહે છે, મેં આજ સુધી એવો સમય નથી જોયો જ્યારે અમેરિકા વિરુદ્ધ લાંબા ગાળાનો દાવ લગાવવો એ સારો વિચાર હોય. એ આને અમેરિકન ટેલવિન્ડ કહે છે, એટલે કે અમેરિકાની પ્રગતિનો એવો અનુકૂળ પવન જે સારી કંપનીઓને આપોઆપ આગળ ધકેલે છે. હવે વાત કરીએ બફેટના પાર્ટનર ચાર્લી મંગરની. એમની પાસે પણ જ્ઞાનનો ભંડાર છે. એમનું એક ફેમસ વાક્ય છે, રોજબરોજ શેરબજાર એક વોટિંગ મશીન જેવું છે. કોણ પોપ્યુલર છે એના પર ચાલે, પણ લાંબા ગાળે એક વજન કાંટા જેવું છે. મતલબ લાંબા ગાળે પોપ્યુલારિટી નહીં, પણ કંપનીનું અસલી વજન, એની સાચી કિંમત જ કામ આવે છે. અને મંગરની આ વાત તો એકદમ સીધી અને સચોટ છે. આ દુનિયા મૂર્ખ જુગારીઓથી ભરેલી છે, અને એ લોકો ધીરજવાન રોકાણકાર કરતાં ક્યારેય સારું પ્રદર્શન નહીં કરી શકે. વાત સાચી છે. સ્ટોક માર્કેટને કસીનો સમજવું એ જુગાર છે, જ્યારે સાચું રોકાણ તો ધીરજનો જ ખેલ છે. તો બસ આટલું જાણી લીધું એટલે કામ પૂરું? બિલકુલ નહીં. મંગર આપણને યાદ અપાવે છે, જો તમારે એક મહાન રોકાણકાર બનવું હોય તો તમારે સતત શીખતા રહેવું પડશે. દુનિયા બદલાય તો તમારે પણ બદલાવવું જ પડે. મતલબ કે સફળતા કોઈ મંઝિલ નથી, એ તો સતત ચાલતી શીખવાની એક યાત્રા છે. આ બધી વાતો પછી અંતમાં એક વિચારવા જેવો સવાલ રહી જાય છે. બફેટ અમેરિકન ટેલવિન્ડ એટલે કે અમેરિકાની પ્રગતિ પર વિશ્વાસ રાખે છે. આપણે આપણા જીવનમાં, આપણા રોકાણોમાં, આપણા દેશના સંદર્ભમાં એવો કયો અનુકૂળ પવન શોધી શકીએ જેના પર ભરોસો રાખીને લાંબા ગાળાની રમત રમી શકાય? આ વિચારવા જેવી વાત છે.